એક પેરેન્ટ્સ તરીકે આપણી સૌથી મોટી જવાબદારી શું હોય છે? આપણા બાળકોનું ભવિષ્ય. આજે હું મારી જ વાત કરું. આજ મારો કિડ્સ 6th ગ્રેડમાં છે, અત્યારે સ્કૂલમાં જાય છે, પણ થોડા વર્ષોમાં એ કોલેજમાં આવશે. કારણ કે અત્યારે સમય જતાં વાર લાગતી નથી, ત્યારે જ આપણી જવાબદારીઓ પણ એટલી જ વધશે. અને હું મારી જાતને ઘણીવાર સવાલ પૂછું છું, શું તેમના સપના માટે ફાઇનાન્શિયલ રીતે આપણે તૈયાર છે? કારણ કે રિયાલિટી શું છે? કોલેજની ફી વધતી જાય છે, ખર્ચ વધતા જાય છે, અને માત્ર એક ઇન્કમ પર બધું મેનેજ કરવું હવે મુશ્કેલ બની રહ્યું છે. હેલો એવરીવન, હું ભાવેશ પટેલ, કંટકી યુએસએ, ઓરિજિનલ ફ્રોમ ગુજરાત, ઇન્ડિયા. એટલે જ મેં વિચાર્યું મારે કંઈક બદલવું પડશે. એ જ સમયે મારી સામે આ ડિજિટલ બિઝનેસ ધ્યાનમાં આવ્યો. શરૂઆતમાં ડાઉટ્સ મને પણ હતા, પણ પછી સમજાયું આ એક એવી ઓપોર્ચ્યુનિટી છે જેમાં કોઈ ટાઈમ લિમિટ નથી, જ્યાં તમે લર્ન કરી શકો છો, ગ્રો થઈ શકો છો અને એક્સ્ટ્રા ઇન્કમ પણ બનાવી શકો છો. હું પણ અત્યારે મારા ટ્રેડિશનલ બિઝનેસ ઉપરથી આ બિઝનેસ સક્સેસફુલી રન કરી રહ્યો છું. એમાં કોઈ તમારી જોબ છોડવાની જરૂર નથી. આજે હું ધીમે ધીમે વર્ક કરી રહ્યો છું, પણ એક વાત ક્લિયર છે, હું મારા કિડ્સના ફ્યુચર માટે સ્ટ્રોંગ ફાઉન્ડેશન બનાવી રહ્યો છું. મારે એ દિવસ જોવો છે જ્યારે મારા કિડ્સ એમના સપના પસંદ કરે અને હું જસ્ટ ખાલી યસ કહું. જો તમે પણ પેરેન્ટ છો તો એકવાર જરૂર વિચારજો, શું તમારી પાસે પ્લાન બી છે? શું તમને ફ્યુચર માટે કંઈક એક્સ્ટ્રા કરી રહ્યા છો? કારણ કે આજનો સ્માર્ટ નિર્ણય કાલે તમારા બાળકોના સપનાનો બનાવી શકે છે, ને કદાચ આ ડિજિટલ બિઝનેસ એમાંનો એક રસ્તો બની શકે છે. જો તમે પણ વધારે માહિતી જાણવા માંગતા હોય ડિજિટલ બિઝનેસ વિશે, તો તમે મને DM કરી શકો છો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરીશ. થેન્ક યુ.